અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડે 4 આતંકીઓની ધરપકડ કરી છે। આઈએસઆઈએસ સાથે સંકળાયેલા ચારેય આરોપી કોલંબોથી ચેન્નાઈ અને ત્યાંથી અમદાવાદ પહોંચતા એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરી લેવાઈ। ભારતમાં આતંકી હુમલો કરવા માટે પ્રથમવાર શ્રીલંકન નાગરિકોનો ઉપયોગ થયો હોવાનો ઘટસ્ફોટ થયો। આતંકીઓના કબજામાં રહેલા મોબાઈલ વોટ્સએપ ચેટના આધાર પર નાના ચિલોડા પાસેથી 3 પાકિસ્તાની બનાવટની પિસ્તોલ 20 જીવતા કારતૂસ પણ જપ્ત કરી લેવાયા છે। जो कि पकड़ाયેલા આતંકીઓના નામ મોહમ્મદ નુસરત, મોહમ્મદ રાસદીન, મોહમ્મદ નફરાન અને મોહમ્મદ ફારિસ હોવાનો પણ ખુલાસો થયો છે। જો કે આ ચારેય આતંકીઓ અમદાવાદમાં કે પછી ક્યાંય અન્ય જગ્યાએ હુમલો કરવાના હતા। નાના ચિલોડા નજીક પિસ્તોલ અને કારતૂસ કોણે મૂક્યા, શું કોઈનો સ્થાનિકોનો હાથ છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયું। એવામાં એટીએસની એક ટીમે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। આરોપીઓએ પોતાનું હેન્ડલર પાકિસ્તાની અબુ હોવાનો દાવો કર્યો। મોડી સાંજે એટીએસ આ ચારેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં મેટ્રો કોર્ટે કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આવનારા દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। તો આ ચારેય આતંકીઓ કે જેને હાલ ધરપકડ કરી લેવામાં આવ્યા, ગુજરાત એટીએસની ટીમને આ સફળતા મળી। અમદાવાદ એરપોર્ટ પરથી આ ચારેય આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા, જેની પૂછપરછને લઈને મોટા ખુલાસા પણ થયા છે। કોલંબોથી ચેન્નાઈ અને ત્યાંથી પહોંચ્યા હતા અમદાવાદ। જો કે આ સાથે જ તેમના પાસેથી મળી આવેલા વોટ્સએપ ચેટના આધાર પર જ્યારે તપાસ કરવામાં આવી તો તેમને પોલીસને જે પ્રકારે નાના ચિલોડા પાસેથી અહીં કારતૂસની સાથે પિસ્તોલ પણ મળી આવ્યા હતા। એવામાં પોલીસે દિશામાં પણ તપાસ કરી રહી છે કે અહીં આ પ્રકારે હથિયારો મળી આવ્યા છે તો શું તેની પાછળ કોઈ સ્થાનિકોનો હાથ છે કે કેમ।